Painted, Painless Learning. જય હિન્દ. કુમાર પ્રશ્નપત્ર નંબર 10 અને એનો વિભાગ એ આજે આપણે સોલ્વ કરવા તરફ આગળ વધીએ. વિભાગ એની અંદર સૌથી પહેલાં 10 માર્કના તમારે કમ્પ્રેહેન્શન એટલે કે ક્વેશ્ચન આન્સર આવશે. સાહેબ આ તો અમને ખબર છે, વેરી ગુડ. 10 માર્કના જે આ ક્વેશ્ચન આન્સર છે તમારા ટેક્સ્ટ બુકના યુનિટના હોય. કમ્પ્રેહેન્શન તમે કમ્પ્લીટ કરશો 10 માર્કનું એટલે તમને પૂછશે શોર્ટ નોટ કે જેની અંદર આપણને 2 ઓપ્શન આપે અને એની વન ઓફ ધેમ એટલે કે બેમાંથી ગમે એક લખો એટલે 3 માર્કની શોર્ટ નોટ થાય, જેના પોઈન્ટ્સ પણ આપણને આપેલા હોય. આપણે હમણાં સમજશું કે કઈ રીતના એને અટેમ્પ્ટ કરવાની છે. અને ત્રીજો મુદ્દો કે જે 4 માર્કનો છે અને વેરી ઇઝી, બહુ હેલો, એ છે ટ્રુ ફોલ્સ. સો ટૂંકમાં આમ ગણો તો 10 ને 3 13 ને 4 17 માર્કનો તમારો સેક્શન એ છે એ બોર્ડ 2025માં પૂછાવાનો છે. આજના સેશનનો હેતુ એ રહેશે કે તમારા મગજમાં કન્ફ્યુઝન દૂર થાય, ક્લેરિટી આવે અને સમજાય કે એકદમ ઇઝી વેની અંદર ચાહે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર છે એને કઈ રીતે અટેમ્પ્ટ કરવો, કોઈ પણ શોર્ટનોટ પૂછે તો એને કઈ રીતે લખવી, મુદ્દા ઉપરથી કઈ રીતે લખવી. અને જો તમને ટેક્સ્ટ બુકના યુનિટ બહુ સરસ રીતના સમજાયેલા હોય તો 4 ટ્રુ ફોલ્સ છે આજે તમારા માટે, જેનો આન્સર હું આપું એ પહેલાં વિડીયો પોઝ કરી અને તમારે વિચારવાનું, પછી વિડીયો કન્ટિન્યુ કરી અને મેચ કરવાના આન્સર કેટલા સાચા પડે છે એ તમારે જોવાનું છે. ડન છે. સો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલા પેરેગ્રાફને વાંચી આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. સૌથી પહેલાં પેરેગ્રાફ વાંચી અને એ વાત નક્કી કરી લેવાની કે આપેલો પેરેગ્રાફ જે છે એ કયા યુનિટનો છે. એટલે 20-30% કામ આપણું ઓછું થઈ જાય, કેમ કે આપણે રિલેક્સ થઈ જાય. અચ્છા, આ યુનિટનો પેરેગ્રાફ છે. સો આપણે ફર્સ્ટ લાઈન વાંચીએ છીએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એ ગામમાંથી મોટા ભાગના 3000 જેટલા લોકો એ શું હતા? ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. પણ એ લોકોની તીવ્ર ઈચ્છા હતી શું? તો કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામમાં એક રેલવે સ્ટેશન હોવું એ લોકોની બર્નિંગ ડિઝાયર હતી. આ વાંચીને મને તરત ખબર પડે કે યુનિટ નંબર 1નો આવડો આ પેરેગ્રાફ છે અને એની અંદર તાજનગર રેલવે સ્ટેશન જે પાર્ટ છે એ તાજનગરના રેલવે સ્ટેશનનો ક્વેશ્ચન આપણને અહીંયા પૂછશે. હવે સીધો પ્રશ્ન વાંચીએ છીએ આપણે. શું કહે છે? વોટ વોઝ ધ વિશ ઓફ વિલેજ પીપલ. ભાઈ, જે ગામના લોકો હતા એમની વિશ, એમની ઈચ્છા છે એ શું હતી? વોટ વોઝ ધ વિશ ઓફ ધ વિલેજ પીપલ. બરાબર છે. તો ગામના લોકોની ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. અહીંયા લખ્યું છે જો, બર્નિંગ ડિઝાયર. બર્નિંગ એટલે તીવ્ર, અહીંયા સળગતું એમ ના થાય બર્નિંગ એટલે, સમજાય છે? તીવ્ર અને ડિઝાયર જે શબ્દ લખ્યો છે એનો મતલબ વિશ થાય અને વિશ એટલે ઈચ્છા થાય. સો ક્વેશ્ચનમાં શબ્દ હતો વિશ, પેરેગ્રાફમાં ક્યાંય પણ વિશ લખેલું નથી. પણ આપણને બેઝિક ઇંગ્લિશ આવડતું હોય તો એ ખ્યાલ આવે કે ડિઝાયરનો મતલબ ઈચ્છા જ થાય, વિશ જ થાય. સો ક્વેશ્ચન આપણે વાંચ્યો વોટ વોઝ ધ વિશ ઓફ વિલેજ પીપલ અને આન્સર આપણને મળ્યો ટુ હેવ અ સ્ટેશન ઇન ધ ગામ. વિલેજમાં એક સ્ટેશન હોવું જોઈએ. હવે આપણે આનો આન્સર લખીએ. સર વોટથી નો લખાય, વોઝથી નો લખાય, તો આન્સર લખવાનું સ્ટાર્ટ અહીંયાથી કરો. સો આપણે લખશું ધ વિશ ઓફ વિલેજ પીપલ. ગામના લોકોની વિશ એમ હતી કે, કેમ હતી? હવે આવડું આ જે વોઝ વેર હોય ને એને અહીંયા લઈ લેવાનું. સો આપણે એને અહીંયા લઈ નાખશું. સો આપણે લખ્યું ધ વિશ ઓફ વિલેજ પીપલ વોઝ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ટુ હેવ અ સ્ટેશન. સ્ટેશન હોવું જોઈએ ભાઈ. ક્યાં? ઇન ધ વિલેજ. સરસ મજાનો પ્રશ્ન વાંચી અને આન્સર ગોતી અને સાચી રીતે કઈ રીતે લખવો એ કરીએ ને તો આપણને સર આમ કરીને આમ 1 માર્ક છે જે તે પ્રશ્નનો આપે. બાકી માત્ર આન્સર મળી જવાથી, એને બેઠો લખી દેવાથી 1 માર્કનો આવે, અડધો માર્ક આવે. સેકન્ડ ક્વેશ્ચન વાંચીએ. કે છે હુ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. ગામના ભૂતપૂર્વ, ફોર્મર એટલે શું થાય? પહેલાના, અગાઉના. વિલેજ સરપંચ કોણ હતા? ગામના પહેલાના સરપંચ કોણ હતા? સો આપણને યુનિટ ખબર છે, એમાં આવે છે રણજીતસિંહ હતા. કોણ હતા? રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. તો હું સાહેબ આ બેઠી લઈને અહીંયા લખાય? ના, બેઠી નો લખાય. ક્વેશ્ચન પૂછ્યો છે એને અકોર્ડિંગ આન્સર લખશું આપણે. સો વુ નો લખાય,
હુની બદલે નામ લખાય તો એ હુ એટલે કોણ છે? રણજીત સિંઘ. સો આપણે લખશું રણજીત સિંહ. રણજીત સિંહ. હવે આખું બેઠું. વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. તમને પેટર્ન સમજાવવી જોઈએ કે હાઉ ટુ અટેમ્પ્ટ એની ક્વેશ્ચન. કોઈ પણ પ્રશ્ન અટેમ્પ્ટ કઈ રીતે કરવો. પ્રશ્ન વાંચો ને યુનિટનો એટલે યાદ આવવું જોઈએ કે આપણે યુનિટ જ્યારે સમજતા હતા ત્યારે આનો આન્સર શું આવતો હતો. યાદ આવી જાય સીધું બેઠું લખીએ પણ રણજીતસિંહ આપણે નામ મોઢે હોય તો ટાઈમ બચે. પણ નામ યાદ ના આવે ઇટ્સ ઓકે. પેરેગ્રાફ આપેલો જ છે ને જોઈ જોઈને લખવા હાટું જ આપેલો. જો કહે છે કે પેરેગ્રાફ રીડ કરો, વાંચો, પછી આન્સર ધ ક્વેશ્ચન, પછી પ્રશ્નનો જવાબ આપો. વધીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. ભાઈ વિદ્યાપથ 2.0 ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે કે જે 11 નવેમ્બરથી સ્ટાર્ટ થઈ ગઈ છે. જો હજુ એડમિશન ના લીધું હોય અને તમારે એમ થતું હોય કે નહીં સર આ વખતેની બોર્ડ 2025ની એક્ઝામમાં ટોપ કરવું છે, ક્યારેય ના આવી હોય એટલી પર્સન્ટાઇલ એટલા પર્સન્ટેજ લાવવા છે અને મહેનત કરવી છે, સો યુ કેન જોઈન ધીસ બેચ. સાહેબ બેચ જોઈન કરવા માટે શું કરવાનું છે? 72 86 71 આ નંબર ઉપર કોલ કરી અને એક્ઝિક્યુટિવ પાસેથી માહિતી લેવાની કે સર હાઉ કેન આઈ જોઈન ધીસ બેચ, એમાં એલિજિબલ ઓર નોટ. દરેક વસ્તુ ફી છે, ડિસ્કાઉન્ટ છે, જે કાંઈ ઓફર હોય દરેક વસ્તુ તમે પૂછી શકો છો. બરાબર, આ નંબર છે. વાતને આગળ વધારીએ. આ બેચની ખાસ વિશેષતા તો એ કે સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ ચાર તમારા જે મેઇન સબ્જેક્ટ છે એની જોરદાર પ્રિપરેશન કરવામાં આવે છે. આખા યરનો સિલેબસ રિવાઇઝ કરવામાં આવે છે. આઈએમપી પ્રશ્નો આપવામાં આવે છે, રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે અને તમને તમારું એનાલિસિસ મળશે રેગ્યુલરલી કે કયા વિષયમાં ક્યાં ભૂલ પડે છે. તમને ગાઈડન્સ મળશે. ખ્યાલ આવે છે? આજે આપણે પેપર સોલ્વ કરીએ છીએ અત્યારના એ ગુજરાતનું વન ઓફ ધ બેસ્ટ પેપર સોલ્યુશન ચાલે છે, કેમ કે વન ઓફ ધ બેસ્ટ પેપર સેટનું સોલ્યુશન છે. કુમારનું પ્રશ્નપત્ર જે છે એમાંથી 10મું જે પેપર છે એનો વિભાગ એ અત્યારના આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આપણે તમારે મંગાવવું હોય તો તમે મંગાવી શકો છો. અહીંયા નંબર આપેલા છે બંને 72 86 86 71 ઓર 86 20 86 20 68. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ નેક્સ્ટ પેરેગ્રાફનો. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર તળાવ. આ પેરેગ્રાફ વાંચતાની હારવાર ખબર પડી કે યુનિટ નંબર 3 અરુણ કૃષ્ણામૂર્તિ એનું આ પેરેગ્રાફ છે. ખ્યાલ આવે એટલે સીધો પહેલા પ્રશ્ન વાંચવાનો. કેમ? તો કે આ કાંઈ અનસીન પેરેગ્રાફ નથી. આ પેરેગ્રાફ આપણા યુનિટનો જ છે અને જ્યારે આપણને આપણા યુનિટનો પેરેગ્રાફ આપવામાં આવે ત્યારે વી નો ને કે એનું કન્ટેન્ટ શું હશે, કેમ કે આપણે એ યુનિટ ભણી ગયેલા છે. સો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો થાય. શું થાય? વોટ કાઇન્ડ ઓફ કયા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ. જે ભાઈ પાણીના જળાશયો હોય, પાણીના તળાવો હોય કે જે કંઈ પણ એની અંદર લોકો વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ થ્રો કયા પ્રકારનો કચરો છે એ લોકો પાણીના તળાવમાં નાખે છે. સો આપણને ખબર છે એવરીથિંગ બધું નાખે. ફ્રોમ અ ડાયપરથી લઈને વોર્ન આઉટ સ્લીપર્સ, ડાયપરથી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીની તમામ વસ્તુ લોકો છે એ તળાવમાં નાખતા હોય. સો આનો આન્સર કઈ રીતે આપણે પ્રિપેર કરશું? ક્વેશ્ચનમાંથી વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ. સો આપણે લખશું અહીંયાથી પીપલ થ્રો. પીપલ થ્રો એટલે કે લોકો નાખે છે. શું નાખે છે? એવરીથિંગ. પીપલ થ્રો એવરીથિંગ. શું ભાઈ એવરીથિંગ? તો કે ફ્રોમ અ ડાયપર. ફ્રોમ અ ડાયપર. ડાયપરથી લઈને શું? ટુ વોર્ન આઉટ સ્લીપર. ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. ક્યાં નાખે છે? ક્યાં નાખે છે સરજી? તો કે ઇન્ટુ વોટર બોડીઝ. ઇન્ટુ વોટર બોડીઝ. સો ટૂંકમાં ક્વેશ્ચન સરસ મજાનો આપણે વાંચ્યો, ક્વેશ્ચનને આપણે સમજ્યા. દેન શું કર્યું? તો કે આન્સર આપણે ગોત્યો. સર ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આ ફર્સ્ટ લાઇનમાં જ આપેલો છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. સો ક્વેશ્ચનમાંથી આપણે આન્સરને પ્રિપેર કર્યો. ખ્યાલ આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ. હાઉ ડઝ ધ સ્પીકર ડીલ વિથ ધ ગાર્બેજ. જે સ્પીકર છે, જે અરુણ કૃષ્ણામૂર્તિ છે, જે આ ભાઈનો યુનિટ છે, એ સ્પીકર હાઉ ડઝ ડીલ વિથ ધ ગાર્બેજ. હારોહાર ડીલ કઈ રીતે કરે છે? ગાર્બેજ કચરો છે એનું શું કરે છે?
સો આપણને ખબર છે યુનિટમાં આપણે આવ્યું હતું કે આ લોકો લેન્ડફિલ કરે છે. શું કરે છે? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. સો આપણા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર એ લાસ્ટ લાઇનની અંદર આપણને મળ્યો. સો આપણે આનો આન્સર કેમ લખશું? હું સાહેબ બેઠું લખ નાખીએ? બેઠા લખવાનો માર્ક મળે? ના મળે ને. સો આપણે આ રીતના લખશું, ક્વેશ્ચનમાંથી બનાવીએ. હાઉ ના લખાય, ડઝ નો લખાય, સાહેબ લખાઈશું, લખાય ધ સ્પીકર. સો મેં લખ્યું ધ સ્પીકર. હવે અહીંયા છે ડીલ, હું લખીશ ડીલ્સ. સાહેબ આ એસ તમે ક્યાંથી લઈ આવો છો વાળા ઘડીએ? એ એસ છે ને એ આ ડઝે આપ્યો. ડઝ છે એ સાદા વર્તમાન કાળમાં આવે. સાદા વર્તમાન કાળમાં એસ ઈએસ આવે તો આ ડીલ એને એસ ઈએસ લાગી ગયો, ઈએસ નો લાગે, ડીલને એસ લાગે. સો ધ સ્પીકર ડીલ્સ. કઈ રીતે ડીલ્સ? આમ તો અહીંયા ડીલ્સ ના લખો ને તોય હાલે, જે કર્યું છે સીધું લખ નાખો. ધ સ્પીકર, આ વી ની બદલે લખ્યું ધ સ્પીકર. હવે સીધું અહીંથી લખો ધ સ્પીકર યુઝ, પણ હવે આપણે અહીંયા યુઝીસ કરશું. ડીલને ન લખ્યું તો આપણે યુઝને એસઈએસ આપવાનો ને સાહેબ આપ્યું. ધ સ્પીકર યુઝીસ ધીસ ગાર્બેજ, ધીસ ગાર્બેજ. પછી આગળ વધીએ ફોર લેન્ડફિલ, ફોર લેન્ડફિલ વિથ નો ઓર, ટૂંકમાં છે ને બેઠે બેઠી લાઈન આપણે આખી લખવાની થાય છે. મિનિમલ એક્સપોઝર, મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, આઉટસાઇડ લખાને ભાઈ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. ચલો સમજાય છે કે નથી સમજાતું કઈ રીતના છે એ આપણે ક્વેશ્ચન વાંચીએ અને પેરેગ્રાફમાંથી આન્સર ગોતીએ અને કઈ રીતના લખીએ છીએ. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો યુ કેન ટેક ઇટ. ઓકે ડન છે, સ્ક્રીનશોટમાં બી લેવાઈ ગયો છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પેરેગ્રાફ આપેલો છે, વાંચીએ, ટૂંકમાં સમજીએ ક્યાંનો છે. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. આ અસુર લોકો બહુ નિરાશ છે એમની નિષ્ફળતાઓ પર. તો આપણને યાદ આવે યુનિટ નંબર 7, મસ્ત મજાનો યુનિટ, કચ્છ એન્ડ દેવયાની. સાહેબ યાદ આવી ગયું, યુનિટ નંબર 7નું છે. ક્વેશ્ચન વાંચો સીધો. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ક્રોનોલોજી ઓર્ડર. એક પછી એક ક્રમ પ્રમાણે, ક્રોનોલોજી એટલે ક્રમ પ્રમાણે છે. આ એ, બી અને સી 3 વાક્યને તમે કે ગોઠવો. સો આપણે પેરેગ્રાફ વાંચવો પડશે, બરાબર ને? સ્પીડમાં વાંચીએ. ચલો સૌથી પહેલાં ધ અસુર્સ વેર ડિસઅપોઇન્ટેડ. એ લોકો નિરાશ છે. They thought of a plan. એ લોકોએ પ્લાનિંગ વિચાર્યું. Dispose of Kutch in a such way that શુક્રાચાર્ય would never be able to bring him back to the life. એવા પ્લાનિંગનું વિચાર્યું કે કચ્છનો એ રીતના નાશ કરવામાં આવે કે જેથી શુક્રાચાર્ય પણ એને ફરીવાર જીવન આપી શકે નહીં. આગળ કઈ છે? ધ અસુર સ્કોટ કચ્છ એન્ડ થર્ડ ટાઈમ. એણે અસુર લોકોએ 3જી વાર કચ્છને પકડ્યો અને પછી આંટી ગયા. દે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. અને એને જલાવી દીધો આખો. દે કલેક્ટેડ ધ એશિસ. એની જે રાખ છે એને કલેક્ટ કરી એન્ડ મિક્સ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય જે પીતા એ સોમરસની અંદર કચ્છની રાખ નાખી દીધી. હવે આપણે વાંચશું ને તો આપણને કંઈક ક્રોનોલોજી પકડાશે. 3 વાક્ય પહેલાં વાંચો. ધ અસુર્સ મેડ અ પ્લાન ટુ ડિસ્પોઝ કચ્છ. અસુર લોકોએ પ્લાન કર્યું કે કચ્છનું કઈ રીતે ડિસ્પોઝ કરવું. તો આખે આવ્યું હતું, જો અહીંયા આવ્યું. સો અહીંયા એ લખી નાખું છું, અહીંયા આ લાઈન એ છે, બરાબર? આ કહે છે કે ધ અસુર સ્કિલ્ડ કચ્છ. અસુર લોકોએ કિલ કરી નાખ્યો, માર નાખ્યો. તો અહીંયા હું આ બી લખું છું, જો દે કિલ્ડ હિમ એટલે અસુર સ્કિલ્ડ કચ્છ. અહીંયા કહે છે કે ધ અસુર્સ વેર ડિસઅપોઇન્ટેડ. અસુર લોકો નિરાશ થઈ ગયા. તો અહીંયા હું લખી નાખું છું સી. હવે ક્રમમાં જે પ્રમાણે આવ્યું છે એ પ્રમાણે આપણે આન્સર લખતા જઈએ. સૌથી પહેલાં પેરેગ્રાફ વાંચીએ તો શું આવે છે? સી. તો હું લખીશ આના આન્સરમાં સૌથી પહેલાં, અહીંયા નહીં લખું, આનો આન્સર અહીંયા લખી દઉં. સૌથી પહેલાં સી. પછી આગળ કોણ આવ્યું? તો પેરેગ્રાફ વાંચ્યો આગળ તો એ આવ્યો. અને પછી આગળ કોણ આવ્યું? તો કે બી આવ્યો. પણ તમારે આનો આન્સર સી એ બી આમ ના લખવાનો હોય. એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે ક્રોનોલોજીમાં આખો આન્સર આ રીતે લખવાનો, આમ કરીને આમ. ધારો કે આપણો આન્સર અહીંયા સ્ટાર્ટ થયો, તમારે લખવાનું સી, પછી સીનું આખું સેન્ટેન્સ જે છે અસુર્સ વેર ડિસઅપોઇન્ટેડ, બરાબર. પછી આપણે લખ્યું એ, તો તમારે એ કરીને શું લખવાનું? એનું આખું સેન્ટેન્સ. ધ અસુર્સ મેડ અ પ્લાન ટુ ડિસ્પોઝ કચ્છ, અહીંયા લખ્યું. પછી છે આપણું બી, તો તમે બી કરીને આખું સેન્ટેન્સ લખવાનું. ધ અસુર્સ કિલ્ડ કચ્છ. ધ અસુર લોકોએ મારી નાખ્યો કચ્છને. ડન છે. સો ક્વેશ્ચન આન્સર 10 માર્કના હોય, એમાં એકાદો સવાલ આવો નવી નહીં હોય કે જેમાં કંઈક અલગ જ પૂછવું હોય. આવા ક્વેશ્ચન તમે બહુ ઓછા જોયા હશે કે જેમાં ક્રોનોલોજી સેટ કરવાની કહે, પણ કેવી રીતે એક્ઝામમાં આપણે તૈયાર રહેવાનું, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહે છે
શુક્રાચાર્ય ડ્રેન્ક વાઇન, શુક્રાચાર્ય છે એણે એ વાઇન પીધી વિચ વોઝ મિક્સડ વિથ, કે જે મિક્સ કરવામાં આવેલી હતી કેની હારવાર, તો કે ભાઈ ધ એશિઝ, રાખ હારવાર. કોની, તો કે કચ્છની. સો આપણે અહીંયા સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ છીએ, આખું લખું છું. શુક્રાચાર્ય ડ્રેન્ક વાઇન વિચ વોઝ મિક્સડ વિથ ધ એશિઝ, રાખ હારવાર ઓફ કચ્છ, અથવા તમે લખ્યો કો કચ્છ બોડી, બરાબર. જે કચ્છ છે એના શરીરની જે રાખ છે એની હારવાર સોમરસ એટલે કે ડિવાઇન વાઇનને મિક્સ કરવામાં આવેલી હતી કે જે શુક્રાચાર્ય પી ગયા. સો આન્સર આવ્યો ધ એશિઝ ઓફ કચ્છ બોડી. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, સરસ મજાનો. ચલો, એન્કર એટલે તરત ખબર પડે. ગુડ મોર્નિંગ એવરીવન, ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ અનુજ ભટ્ટ, the coordinator of the career and counseling cell, welcome you all the seminar, bring out your best. સરસ મજાનો ક્વેશ્ચન વાંચીએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ ઇઝ ઓર્ગેનાઇઝડ ટુ, એ એટલા માટે રાખવામાં આવેલો છે. આ યુનિટ બહુ ફર્સ્ટ ક્લાસ છે, હે ને, કે મતલબ સ્ટુડન્ટને અલગ અલગ બધાને પ્રશ્ન થતા હોય, એ પ્રશ્નના નિવારણ માટે છે આ સેમિનાર રાખવામાં આવે છે. અનુજભાઈ પોતે એન્કર હોય. બ્રિંગ આઉટ યોર બેસ્ટ છે ઇઝ ઓર્ગેનાઇઝડ ટુ, એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો હતો, રાખવામાં આવેલો હતો. શા માટે? આપણે અહીંયા પેરેગ્રાફમાં છે ને આપેલું છે, બ્રિંગ આઉટ યોર બેસ્ટ. આ જે સેમિનાર છે એ રાખવામાં આવેલો તો શું લેવા, તો કે ટુ એટલે એની પછી હેતુ આપેલું હોય, તો એનો હેતુ શું હતો રાખવાનો, આપણને એ જ પૂછ્યું છે. ઓર્ગેનાઇઝડ ટુ, એનો હેતુ શું હતો એ જ પૂછ્યું છે. સો એનો હેતુ લખેલો છે કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સને માર્ગદર્શન આપવા. સો આમાં કહે છે બ્રિંગ આઉટ ધ બેસ્ટ ફ્રોમ ધ ટીન, ના. એડવાઇઝ ધ વીક સ્ટુડન્ટ, નબળા વિદ્યાર્થીને એડવાઇઝ આપવા, ના. એડવાઇઝ ધ યંગ પેરેન્ટ્સ, વાલીઓને માર્ગદર્શન આપવા, સલાહ આપવા, ના. એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, સ્ટુડન્ટ અને પેરેન્ટ બંનેને સલાહ સૂચન આપવા. સો અહીંયા સાચું છે, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંનેને. સો આપણો સાચો આન્સર થશે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે વિચ રિસ્પોન્સિબિલિટી, કઈ જવાબદારી ઇઝ અનુજ પરફોર્મિંગ હિયર, અનુજભાઈ છે એ અહીંયા કઈ જવાબદારી નિભાવે છે. સો આપણને ખબર છે અનુજભાઈ છે એ શું બન્યા છે, એન્કર બન્યા છે. જો કઈ ગયા અનુજભાઈ, અનુજભાઈ ભટ્ટ છે એ શું બન્યા છે, અનુજભાઈ ભટ્ટ બન્યા છે એન્કર. સો આપણો આન્સર આપણે લખશું સરસ મજાનો. કેમ લખશું? અનુજ ઇઝ પરફોર્મિંગ ધ રોલ, અનુજભાઈ છે એ શું કરે છે, અનુજ ઇઝ પરફોર્મિંગ ધ રોલ ઓફ ધ એન્કર હિયર. અનુજભાઈ છે અહીંયા કઈ જવાબદારી નિભાવી રહ્યા છે, તો કે અનુજ ઇઝ પરફોર્મિંગ ધ રોલ ઓફ ધ એન્કર હિયર. અહીંયા અનુજભાઈ છે એ એન્કરની જવાબદારી સંભાળી રહ્યા છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, સરસ. આઈ હોપ કે સ્ક્રીનશોટ મસ્ત લેવાઈ ગયો હશે. આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ કઈ છે, પૂરું ફોકસ સેશનમાં ને દરેક પેરેગ્રાફ છે ને એ ઇઝી લાગવા મળે ને ત્યારે સમજવાનું કે તમારું ફોકસ વ્યવસ્થિત છે. અને ઇઝી લાગે ને ત્યારે માણસનો સ્વભાવ એવો હોય કે એ વસ્તુને ધીમે ધીમે ટાળતો જાય કે આ તો આપણને આવડે છે, આ તો આપણને આવડે છે. સમજો ઇઝી વસ્તુ જ છે એ એક્ઝામમાં માર્ક્સ લઈ જશે. તો એવું ના થાય, એવું ન થાય એના હાટું શું કરવાનું, જ્યારે ઇઝી લાગે ને ત્યારે આમનું વધારે ફોકસ રાખવાનું. સમજાય છે? કઈ છે ઇન ઇન્ડિયા, ભારતમાં ફટાકડા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. આ આપણું યુનિટ આપણને ખબર છે, પ્લેઇંગ વિથ ફાયર, યુનિટ નંબર 5. ચલો ક્વેશ્ચન, ફ્રોમ વેર ડીડ ઇન્ડિયા ઇમ્પોર્ટ ફાયરવર્ક, ભારત છે ફ્રોમ વેર ક્યાંથી ફટાકડા ઇમ્પોર્ટ કરે એટલે કે આયાત કરે એટલે કે લાવે છે, ક્યાંથી, ભારત ફટાકડા ક્યાંથી લાવે છે. ફર્સ્ટ લાઇનમાં જ કીધું છે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે ફટાકડાને ચાઇનામાંથી. સો આપણો આન્સર આપણને ખબર પડી ગયો, ફ્રોમ વેર ચાઇના, ક્યાંથી, ચાઇનાથી. સમજાય? સર આનો આન્સર લખવાનો કેમ, આન્સર આમ લખવાનો, ફ્રોમનો લખાય, વેરનો લખાય, ડીડનો લખાય. સર ઇન્ડિયાથી આન્સર ચાલુ કરો, વેરી ગુડ, ઇન્ડિયા. પછી ઇમ્પોર્ટ આપેલું છે, હું અહીંયા ઇમ્પોર્ટ નહીં લખું, હું અહીંયા લખીશ ઇમ્પોર્ટેડ. સર તમે આ ઈડી કેમ લગાડો છો, આ જે વાક્ય છે ક્વેશ્ચનનું એમાં ડીડ આપેલો છે અને તમને બધાને ખબર છે કે ડીડ છે એ કયા કાળમાં આવે, ભૂતકાળમાં આવે. સો ભૂતકાળની અંદર આપેલા આન્સરને લખવું હોય તો આ ઇમ્પોર્ટ છે એનું ઇમ્પોર્ટેડ કરવું પડે ને.
સમજાય છે? જે ટેન્સમાં ક્વેશ્ચન પૂછેલો છે આપણો આન્સર પણ એ જ ટેન્સમાં હોવો જોઈએ, અને એટલા માટે ઇન્ડિયા ઇમ્પોર્ટેડ કર્યું. સમજાય? સો ઇન્ડિયા ઇમ્પોર્ટેડ ફાયરવર્ક્સ. શું છે? ફાયરવર્ક્સ. ક્યાંથી? તો કે ફ્રોમ ચાઇના. ફ્રોમ ચાઇના, ચાઇનામાંથી. ચલો, સમજાય છે? ઇઝી છે ભાઈ બધું. બીજો ક્વેશ્ચન, સ્ટેટ પ્રોડ્યુસ્ડ મેક્સિમમ ફાયરવર્ક્સ ઇન 1992. અહીંયા છે ને ક્વેશ્ચન અધૂરો છે, તમને આ રીતે આપવામાં આવ્યો હશે કદાચ. વિચ સ્ટેટ, કયું રાજ્ય, વિચ પછી આમ છે, વિચ સ્ટેટ પ્રોડ્યુસ્ડ મેક્સિમમ નંબર ઓફ ફાયરવર્ક્સ ઇન 1992. 1992ની અંદર સૌથી વધુ સંખ્યામાં ફટાકડા કયા રાજ્યે બનાવ્યા? તો આપણને ખબર છે તમિલનાડુ. જો અહીંયા લખ્યું તમિલનાડુએ બનાવ્યા. તમિલનાડુએ કેટલા? 60 કરોડ જેટલા વધુ ફટાકડા છે એ આપણે 1992માં ફોડ્યા. એ 60 કરોડમાંથી 60થી 70% છે ને એ માત્ર ને માત્ર શિવાકાશીએ બનાવ્યા હતા. અને શિવાકાશી ક્યાં આવેલું છે? શિવાકાશી ઇન તમિલનાડુ. આપણને પૂછ્યું વિચ સ્ટેટ, કયું રાજ્ય, એટલે અહીંયા શિવાકાશી ના લખાય, એ તો જસ્ટ એક ગામ થયું. રાજ્ય પૂછ્યું તો રાજ્ય કયું છે? તમિલનાડુ. સો આપણે અહીંયા કઈ રીતના આન્સર લખશું? ધ મેક્સિમમ નંબર ઓફ, ધ મેક્સિમમ fireworks, the maximum fireworks produced in Tamil Nadu. ક્યારે? તો કે in 1992. આન્સર આપણો કમ્પ્લીટ. ધ મેક્સિમમ ફાયરવર્ક પ્રોડ્યુસ્ડ ઇન તમિલનાડુ ઇન 1992. સમજાય? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. સરસ. ઓકે, આગળ વધીએ છીએ અને નેક્સ્ટ પેરેગ્રાફ શું કહે છે? પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થઈ ગયા ભાઈ, હે ને? 10 ક્વેશ્ચન આન્સર આપણને પૂછાય 10 માર્કના. આઈ હોપ કે તમને મગજમાં ક્લિયર થતું હશે કે નહીં સર, કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય ને આપણે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકીએ. મગજ એકદમ શાંત રાખવાનો, શાંતિથી ક્વેશ્ચન વાંચવાનો, આન્સર ગોતવાનો, અને ગોતીને બેઠો નહીં લખવાનો. જે પ્રમાણે આપણે શીખ્યા છીએ, જે પેટર્નમાં લખવાનો છે એ પ્રમાણે વિચારીને લખવાનો. હવે શોર્ટ નોટ સમજી લો કઈ રીતના લખાય છે. શોર્ટ નોટમાં આપણને મુદ્દા આપે એટલે પહેલી વાત તો એ આ વરદાન જેવું થઈ ગયું કે ભાઈ તું 3 માર્ક લેતો જા. આપણને એમ સાહેબ કહે છે, પણ આપણે ના સાહેબ કેમ? તો કે હું તો શોર્ટ નોટ ભૂલી જાઉં છું. તો તું પાકી જ હું લેવા કરે છો ભાઈ? સમજાય છે ને? શોર્ટ નોટ કોઈ દિવસે પાકી કરવાની ન હોય, પણ આપણે પાકી કરીએ તો પાકું કરેલું ભૂલાઈ જાય, હે ને? શું કરવાનું? શોર્ટ નોટ લખતી વખતે ધારો કે અહીંયા પૂછેલું છે હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. જે હેલન કેલર છે એ ગિફ્ટેડ લર્નર છે, એને ભગવાન તરફથી ભેટ મળેલી છે. હવે આના પોઈન્ટ્સ આપણને આપેલા છે ને, જો એ જો હાઉ વોઝ શી ઇન હર યંગ એજ. એની નાના હતા ત્યારે કેવા હતા? તો કે પહેલેથી ડેફ અને બ્લાઇન્ડ હતા. બ્લાઇન્ડ અને ડેફ હતા. ડેફ હતા એટલા માટે એ ડમ પણ હતા, બોલી પણ ના શકતા, કેમ કે કંઈ સાંભળતા જ નથી, તો ખબર કેમ પડે કે કયા શબ્દને કઈ રીતે ઉચ્ચારાય? સો એ બધી વસ્તુ તમે લખી શકો. હુ હેલ્પ્ડ હર, એમણે કોને મદદ કરી? તો કે એમના ટીચર એન સુલેવાના. એમના પેરેન્ટ્સને બહુ ચિંતા થઈ હેલન કેલરના ફ્યુચર વિશે, એટલા માટે એન સુલેવાનને બોલાવે છે અને પછી એના હેલ્પ કરે છે. હાઉ ડીડ શી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. હાઉ એટલે કઈ રીતે હેલન કેલર શીખે છે લખતા અને બોલતા? તો તમને ખબર છે અલગ અલગ મેથડ છે એ એન સુલેવાન યુઝ કરે. જેમ કે હાથમાં અમુક ફિંગર મુવમેન્ટ કરે, પાણીના નળ નીચે હાથ મૂકે, ડોલ આપે અને ડોલનો સ્પેલિંગ શીખવાડી દે, હે ને? બ્રેલ લિપિ શીખવાડે, નોર્મલ ટાઈપરાઇટર શીખવાડે. આ બધી વસ્તુ તમે લખી શકો. હાઉ ડીડ હર ટીચર સેટિસ્ફાય હર ક્યુરિયોસિટી. કઈ રીતે એમના જે શિક્ષક છે એ એમની જિજ્ઞાસાને સંતોષતા? સો એન સુલેવાન દરેક પ્રશ્નનો જવાબ આપતા કે જે એની વિદ્યાર્થીની હેલન કેલર એમને પૂછતા અને ઇન્ટરેસ્ટિંગ રીતે આપતા. સો આ વસ્તુ તમે લખી કહો. વોટ વેર હર અચીવમેન્ટ્સ. ભાઈ એના શું શું અચીવમેન્ટ્સ હતા, એમણે શું શું જીવનમાં પ્રાપ્ત કર્યું? બહુ બધું પ્રાપ્ત કર્યું. શી વોઝ વન ઓફ ધ ગ્રેટ ઓરેટર. બહુ સરસ વક્તા હતા, હે ને? એમણે પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે, આપણે એમાંથી જ એક હિસ્સો વાંચીએ છીએ. વોટ ડીડ શી થિંક અબાઉટ ધ બ્લાઇન્ડ. એ જે હેલન કેલર હતા એ બ્લાઇન્ડ એટલે કે અંધ લોકો વિશે શું વિચારતા? તો આપણે લખીએ કે વિચારતા ને કે મારે બધાને હેલ્પ કરવી છે, મારે ફંડ રેઝ કરવું છે, જે રીતે હું પીડાણી છું, જે રીતે મને સારા શિક્ષક મળ્યા છે અને મારું જીવન છે બહેતર બન્યું છે, સો મારે પણ અધર બ્લાઇન્ડ પીપલ માટે આ બધી વસ્તુ કરવી છે. સો એ એમના વિચારો હતા. હવે આ પોઈન્ટ્સ છે એનો યુઝ કરી અને તમારે આન્સર લખવાનો છે, પણ એવું તો બિલકુલ નથી કરવાનું
કે ફર્સ્ટ ક્વેશ્ચન વાંચો પછી એનો આન્સર, બીજો વાંચો એનો આન્સર, 5 મુદ્દા તો 5 આન્સર, 6 મુદ્દા 6 આન્સર. તો આ શોર્ટ નોટ છે ને. શોર્ટ નોટ એટલે શું થાય? શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ થાય. તમારે તમારી મૌલિકતાથી આ ચેપ્ટરમાં આવેલી બાબત કે જે આ ટોપિકને લગતી હોય એને અનુસંધાને અમુક સેન્ટેન્સ લખવાના, મૌલિકતાના આધારે ક્રોનોલોજી જળવાઈ રહેવી જોઈએ, મતલબ સ્ટોરી એક પછી એક વાક્યમાં આવી જોઈએ. અને જ્યાં જ્યાં અટકો છો ત્યાં ત્યાં મુદ્દાનો યુઝ કરવાનો છે. એટલે આ મુદ્દાનો પણ ઉપયોગ કરવાનો છે અને મૌલિકતાનો પણ યુઝ કરવાનો છે. સો આ બંને ભેગું થશે એટલે તમારી શોર્ટ નોટ છે એ જોરદાર બની જશે. અહીંયા જે શોર્ટ નોટ આપેલી છે અને આપણે એકવાર વાંચીએ એટલે તમને ખ્યાલ આવે કે શું છે. તમે યુનિટ તો સમજેલા જ છો એટલે આપણે એકદમ ટ્રાન્સલેશન કરતા હોય એમ સ્પીડમાં હાલશું. યુનિટ અત્યારે સમજતા હોય એટલું ધીમે ધીમે ડીપલી આમાં નહીં જાય. હે ને? ખાલી ધ્યાન આપો, ખાલી સાંભળો, આમ સાંભળો, ખાલી આંખ ખુલી મગજ ખુલ્લું, રિલેક્સ, એકદમ સાંભળો શું કહે છે. આ બધા મુદ્દા વાંચ્યા ને એના જ આન્સર આમાં હશે, પણ બધા આન્સર ખાલી એના નહીં હોય, થોડુંક થોડુંક ઘરનું હશે કે જે યુનિટમાં આવેલું છે. સાંભળજો શું કહે છે. હેલન કેલર વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. તો આપણને ખબર છે જ ભાઈ એ બહેરા અને અંધ હતા. હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવાન. એના પેરેન્ટ્સને છે એ મિસ સુલિવાન મળ્યા કે જે શિક્ષક હતા. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ માટેના શિક્ષક હતા. હે ને? આગળ કહી છે શી લર્ન ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મુવમેન્ટ્સ ઓન હર પામ. હાથ જે છે એની હથેળી જે પામ છે એમાં ફિંગર મુવમેન્ટ થકી એ શીખ્યા. શું શીખ્યા? તો અલગ અલગ સ્પેલિંગ, અલગ અલગ વર્ડ્સ, શબ્દો શીખ્યા. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. જે ભાઈ બીજું સ્તર હતું શીખવા માટેનું, એ પણ કેની બેઝડ હતું, કેના ઉપર આધાર રાખતું હતું? તો કે સેન્સ ઓફ ટચ, સ્પર્શને આધારે જ બધી વસ્તુ શીખતા. હેલન લર્ન ટુ સ્પીક. હેલન બેન બોલતા શીખી ગયા થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. જે આપણા હોઠમાં મુવમેન્ટ થાય, હલનચલન થાય. હું બોલું છું તો મારા હોઠ હલતા હોય ને, અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ એટલે કે બોલીએ છીએ તો ગળામાં વાઇબ્રેશન પણ આવતી હોય. એટલે આ રીતે છે એ બોલવાનું શીખે છે. મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. શી ધેન અને પછી લર્ન ટુ રીડ રેઇઝડ લેટર્સ. ઉપસેલા શબ્દો જે છે એને વાંચતા શીખ્યા. એટલે આમ અડે અને ઉપસેલા શબ્દો છે ને રીડ કરી શકે. એન્ડ ધેન વિથ બ્રેલ. અને પછી છે એ બ્રેલ લિપિ પણ શીખી ગયા. શી ઓલ્સો લર્ન ટુ ટાઈપ. એ ટાઈપ કરતા પણ શીખ્યા. ઓન બોથ ઓર્ડિનરી, સામાન્ય, એઝ વેલ એઝ એ જ રીતે બ્રેલ ટાઈપરાઇટર. સામાન્ય અને બ્રેલ ટાઈપરાઇટર બંનેમાં ટાઈપિંગ કરતા પણ શીખી ગયા. તમે જોવો એ વ્યક્તિ જોઈ નથી શકતા, એ વ્યક્તિ સાંભળી નથી શકતા, એમ છતાં સૂન શી બિગેન. અને પછી તરત જ તેણે શરૂઆત કરી ટુ રાઇટ સ્ટોરીઝ એન્ડ પોયમ્સ. એ લખતા પણ શું તો કે સ્ટોરી અને પોયમ લખતા. કોલેજમાં, ઇન કોલેજ. હેલન ન્યૂ. હેલન બેન જાણતા હતા. શું જાણતા જ સર? ધેર વર ડિફિકલ્ટીઝ ઇન હર વે. કે એના રસ્તામાં છે એ મુશ્કેલીઓ આવશે, પણ બટ શી વોઝ ઈગર. એ આતુર હતા ટુ ઓવરકમ ધેમ. એમના ઉપર જીત મેળવવા માટે શી વોઝ ઈગર. તે આતુર હતા ભલે મુશ્કેલીઓ આવે. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ હર પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. જેટલું ઝડપથી બની શકે એટલું ઝડપથી. કોલેજમાં જ્યારે પ્રોફેસર સામે ભણાવે છે તો આ બંને સંભળાતું નથી, તો બાજુમાં કોઈ વ્યક્તિ બેસાડેલું હશે કે જે આના હથેળી ઉપર સ્પીડમાં લખશે. શું તો કે પ્રોફેસર જે સમજાવે છે એ વાત. અને આ બેન ઘરે જઈને જેટલું યાદ છે એ બધું નોટ ડાઉન કરી નાખશે. શી વુડ નોટ ડાઉન વોટ એવર શી રિમેમ્બર્ડ વેન શી વેન્ટ બેક હોમ. કે છે ને ઘરે આવીને લખી નાખશે. શી વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ એન્ડ અર્ન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મેળવનાર આ પ્રથમ વ્યક્તિ હતા કે જે ડેફ અને બ્લાઇન્ડ હતા. સો તમે જુઓ આ વસ્તુ અને આપણી મૌલિકતા બંનેના આધારે જોરદાર શોર્ટ નોટ આપણે બનાવીએ. કેમ? આ તો જોઈ જોઈને આપણે સમજાય નથી. આપણે જસ્ટ વાંચ્યું છે, સમજ્યા કંઈ સમજ્યા જ નથી. 10% નથી સમજ્યા. જસ્ટ આપણે રીડ કરી શોર્ટ નોટ કે જેથી સહેજ કોન્ફિડન્સ આવે. પણ એક વાતની ખાતરી છે, જો તમને અઘરામાં અઘરું લાગતું હોય આ ટોપિક કે સાહેબ શોર્ટ નોટ આ હું આ તો કંઈ ટપવો જ નથી પડતો, લખાય કેમ એ શીખવાડો. આ મુદ્દા જોઈ જોઈને તમારે નવનીતમાં આપેલો છે. સો તમારા માટે ઓલરેડી સેશન રેકોર્ડ કરી દીધેલો છે. અડધી પોણી કલાકની અંદર તમે એ વાતને સમજી જશો કે હાઉ ટુ રાઇટ અ શોર્ટ નોટ. શું કહું છું? હાઉ ટુ રાઇટ અ શોર્ટ નોટ. કે શોર્ટ નોટ જે છે એને કઈ રીતે લખવી. જો એ વાતને તમે શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધેલો છે હાઉ ટુ રાઇટ અ શોર્ટ નોટ કરીને.
આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જવાનું, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ. શું પ્લેલિસ્ટનું નામ છે? સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ. એ પ્લેલિસ્ટમાં તમને આપણા વિડીયો સાથેનું ટાઇટલ મળી જશે. એની અંદરથી તમે આખો સેશન અટેન્ડ કરશો, કોન્ફિડન્સ આવશે. આપણે માત્ર ક્વેશ્ચન લીધેલો છે અને મસ્ત રીતના સમજેલા છે. તમને ખ્યાલ આવશે કે આપણને જે વાત ગુજરાતીમાં વિચાર આવે છે એવું થતું હોય ને કે સાહેબ સ્ટોરી તો આખી ખબર છે હેલન કેલરની, એન સુલેવાનની, પણ સાહેબ અંગ્રેજીમાં થતું નથી. સો એના માટે જ આ સેશન છે કે તમને કોન્ફિડન્સ આવે કે નહીં સર આઈ કેન ઓલ્સો રાઇટ, કે હું લખી શકું એમ. સો આ સેશન તમે અટેન્ડ કરી લો એટલે શોર્ટ નોટ તમને ઇઝી લાગશે અને પછી તમે આમ સ્પીડમાં લખી શકશો, વાંચી શકશો, સમજી શકશો. ડન સર. સો આ શોર્ટ નોટની વાત હતી. તમારે જો એ શોર્ટ નોટ ન લખવી હોય તો તમને ઓપ્શનમાં બીજી આપી છે ઓર કરીને, મધર અ વન્ડરફુલ ક્રિએશન, આપણા માતા, મમ્મી, માં કે જે અદ્ભુત સર્જન છે. એના પોઈન્ટ્સ પણ અહીંયા આપેલા છે. વોટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, તો કે ભાઈ મધર. હાવ આર મધર્સ ઓલ પાર્ટ્સ, એમના પાર્ટ્સ કેવા છે? મૂવેબલ અને રિપ્લેસેબલ. વેન ડઝ હર લેપ ડિસઅપિયર, તો કે વેન શી સ્ટેન્ડ્સ અપ. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કિસ, તો કે ઇટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈઝ ડઝ અ મધર હેવ, તો કે 3 અને 6 જોડી. વાય આર ટીયર્સ મિરેકલ, તો કે નિરાશા માટેના હોય, પ્રાઇડ માટેના હોય, ડિસઅપોઇન્ટમેન્ટ માટેના હોય, જોઈના હોય, હે ને આ બધી વસ્તુ. એ પોઈન્ટ્સ અને આપણી મૌલિકતાના આધારે અહીંયા સરસ મજાનો આન્સર તમને લખીને આપેલો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી નિરાતે એકવાર વાંચો, જોઈને લખો. કડકડાટ સમજાઈ જાય, મતલબ પાકું નથી કરવાનું, કડકડાટ સમજાઈ જાય વ્યવસ્થિત. પછી ટ્રાય કરો લખવાની. શું કહું છું? શોર્ટ નોટને લખવાની ટ્રાય કરો. માત્ર ને માત્ર જોવાનું નથી વિડીયો, માત્ર ને માત્ર ખાલી સમજે માર્ક નહીં આવે, લખાશે નહીં. 1 2 3 4 5 શોર્ટ નોટની પ્રેક્ટિસ કરશું તો શોર્ટ નોટ છે ને એના 3માંથી 3 માર્ક આપણે એક્ઝામમાં આવશે, તો 3માંથી 2.5 માર્ક આવશે, બાકી 1.5 અને 2 માર્ક આવશે. સમજાય છે? સ્કૂલમાં જે પ્રમાણે આમ લીટા કરીને તમે લખ્યું હોય ને એના 3માંથી 3 માર્ક આપી દે, બોર્ડમાં એમ થોડી આવશે માર્ક. તો એના માટે શું કરવું પડશે? ટ્રાય, પ્રેક્ટિસ. જેટલું લખાય એટલું ધીમે ધીમે. પોઈન્ટ્સ આપેલા છે, સમજાય છે? કમેન્ટમાં મને કહેજો કે તમારામાંથી કેટલા પ્રેક્ટિસ કરવાના છે, કેટલા રેડી છે ટુ ડુ સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક. એઝ આઈ સેડ, જે પ્રમાણે મેં કીધું, હે ને? કેમ કે ખાલી જોઈને સમજવાથી કંઈ શું થશે? સમજાઈ જશે, લખતા નહીં આવડે, લખવી પડશે, હે ને? એકવાર આ સેશન તમે અટેન્ડ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જ જશે કે હું તમને શું કહેવા માગું છું, હાઉ ટુ રાઇટ અ શોર્ટ નોટ. ચલો આગળ વધીએ છીએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે લાસ્ટ સેક્શન, એની અંદર ટ્રુ ફોલ્સ વહી 4 પ્રશ્ન છે, 2ના આન્સર હું આપીશ, 2ના આન્સર તમે કમેન્ટમાં આપશો. એમ જ કરીએ ને કે 4એના હું આપી દઉં? ચલો 4એના હું આપી દઉં છું, પણ શોર્ટ નોટ માટે મહેનત કરજો, હે ને? અને 10 માર્કના જે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન આન્સર હતા ટેક્સ્ટ બુકના, કોમ્પ્રેન્શનના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, એ તો એકદમ ઇઝી છે, એમાં માર્ક તો નો જ જવા જોઈએ, હે ને? ચેલેન્જ લો યાર કે સેક્શન એના જે 10 માર્ક, પછી આપણે 3 માર્કની આવી શોર્ટ નોટ અને 4 માર્કના આવડા ટ્રુ ફોલ્સ. આ 17 માર્ક જે છે ને સર, એ 17માંથી મિનિમમ હું 16 માર્ક તો લાવી શકું. ચેલેન્જ લો, 17માંથી 17 જ આવેલા, આમાં માર્ક ન જાય. કદાચ શોર્ટ નોટમાં સાહેબ માર્ક આપી જાય, 16.5 તો આવે જ છે, પણ ઇટ્સ ઓકે. હાલો એકાદું કંઈક ખોટું પડી ગયું, ગ્રામેટિકલ મિસ્ટેક થઈ ગઈ, કે એકાદું ટ્રુ ફોલ્સ ખોટો પડી ગયો ક્યાંય પણ, તો ટ્રાય કરો કે 16 માર્ક આવે. 16 નો આવે ઇટ્સ ઓકે, પણ 15 થી 16ની વચ્ચે માર્ક્સ આવવા જોઈએ અને આ ચેલેન્જ લેવાની છે. એવું કહેવાય કે યુદ્ધ કરવા જઈએ ને એ પહેલાં યુદ્ધ જે અહીંયા થાય છે એના માટે જે ડિટર્મિનેશન જોઈએ, જે દ્રઢ નિશ્ચય કરવો જોઈએ, એ જે વ્યક્તિ પહેલાં કરી લે છે અને એ 50% યુદ્ધને ઓલરેડી ત્યાં બેઠો જીતી જાય છે. એટલે પહેલાં સંકલ્પ લ્યો, જે નક્કી કરો, બોલવાની ક્ષમતા રાખો, હે ને? આપણે બોલી જ ન શકીએ કે મારે 17માં 17 આવશે, 16 આવશે, ક્યાંથી આવે? બોલી ન શકીએ તો આપણને એનું ફળ તો કેમનું મળવાનું? એવું સમજાય છે? એટલે મહેનત કરવાની છે, જોરદાર કરવાની છે, પાછું હટવાનું નથી, પણ એના માટે ચેલેન્જ લેવી પડશે, પોતાની જાતને લલકારવી પડશે, હે ને? ચલો આગળ વધીએ. સૌથી પહેલો ટ્રુ ફોલ્સ છે, કમેન્ટમાં કહેજો ભાઈ કેટલા લોકો છે એ ચેલેન્જ લે છે અને કેટલા માર્ક્સ લાવશે. અને બરાબર છે, દરેક વ્યક્તિ ના લઈ શકે ચેલેન્જ, ઇટ્સ ઓકે, માનીએ છીએ. નકર તો બધા મહાનુભાવ થઈ જાય ને, બધા મહાપુરુષ થઈ જાય ને, બધા રાજા હોય ને, પણ નહીં, ગામમાં એક જ રાજા હોય, વાત ખતમ. સમજાય છે?
ફર્સ્ટ ક્વેશ્ચન, ધ વીવર બર્ડ એન્ડ ધ ટેલર બર્ડ આર ધ સેમ. હાવ વાત ખોટી સાહેબ, કે આ બે પક્ષી હરખા. બે પક્ષી હરખા હોય તો એ બે પક્ષી કેમ છે? એ બે એક જ પક્ષી હોય. હે, આ ફોલ્સ છે. યુનિટ નો ભણ્યા હોય તો ખબર પડે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ. વફાદાર કૂતરાની જેમ છે એ પ્રેમ ચોપડાને ફોલો કરતો. કોણ? તો કે રામસિંહ 070. વાત તો સરજી સાચી છે. પ્રેમ ચોપડા જેમ કે એમ કરે, ઊભો થા તો રામસિંહ કે હા સાહેબ, બે જા હા સાહેબ, ઊભો થા હા સાહેબ, બે જા હા સાહેબ, ઊભો થા, જેમ કેમ કરે, હે ને, લાઈક અ ફેથફુલ ડોગ એટલે વફાદાર કૂતરું. બ્લેન્ડફોર્ડ વોઝ હોલ્ડિંગ ધ બુક ઇન હિઝ હેન્ડ ટુ શો હુ હી વોઝ. બ્લેન્ડફોર્ડે છે એના હાથમાં એક બુકને પકડી રાખી હતી કે જે છે એમ દર્શાવવા માટે કે એ ભાઈ કોણ છે. એ લેફ્ટનન્ટ છે એવું ખબર કેમ પડશે? જે ભાઈ આવવાના છે, જેની રાહ જોવે છે, એ આજ છે એ ખબર કેમ પડશે? તો કે એના હાથમાં એણે એક બુક રાખી હતી. સો આ વાત સાચી છે, ચેપ્ટરમાં આવે છે. ટ્રુ. લાસ્ટ ક્વેશ્ચન, ડિસ્ટન્સ જે અંતર હોય, ડિસ્ટન્સ જે અંતર હોય ઇઝ અ બેરિયર. એ બેરિયર બને, મતલબ અડચણ મળે, હે ને, વિખાણ બને. કેમાં? તો કે ઇન કમ્યુનિકેશન, વાતચીતમાં આડું કોણ આવે? તો કે ડિસ્ટન્સ, અંતર. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, આજના વૈશ્વિક દુનિયા, આજની જે દુનિયા છે આખી, એમાં અંતર હોય એ બેરિયર છે કમ્યુનિકેશન માટેનું. હાવ ખોટી વાત. તમે જુઓ ક્યાં બેઠા છો, તમે તમારા ગામમાં બેઠા, હું ક્યાં ભણાવું, અમારા ગામમાં ભણાવીએ, તો આપણા વચ્ચેનું અંતર છે એ કંઈ કમ્યુનિકેશનનું બેરિયર ન બન્યું. વી કેન ટોક ને ઇઝીલી, આપણે શાંતિથી મસ્ત વાત કરીએ કે, હે ને. સો આ વાત ખોટી છે, કેમ કે આજે ઇન્ટરનેટનો જમાનો છે. તમારે વિદેશમાં વાત કરવી હોય કે તમારા દેશના બીજા ગામમાં વાત કરવી હોય, ડિસ્ટન્સ છે એ ક્યારેય બેરિયર બનતું નથી. એટલા માટે ટ્રુ ને ભાઈ ફોલ્સ, આ વાત ખોટી છે. કેવી છે? આ વાત ખોટી છે, એટલા માટે ફોલ્સ આવશે. સો આ થયા આપણા 4 ટ્રુ ફોલ્સ. સમજાય છે? આજના સમગ્ર સેશન દરમિયાન આપણે શું શું કમ્પ્લીટ કર્યું? 4 ટ્રુ ફોલ્સ કર્યા, 2 શોર્ટ નોટ સરસ મજાની કરી આપણે. એની પહેલાં છે આપણે શું કર્યું? તો કે સર 10 ક્વેશ્ચન આન્સર કે જે ટેક્સ્ટ બુક ના હોય અને યુનિટ ના હોય. આઈ હોપ કે આજનો સેશન તમને યુઝફુલ રહ્યો હશે અને આ 17 માર્ક છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જોરદાર અને જબરદસ્ત પ્રિપરેશન કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. Painted Painless Learning.